ભાઈ વોશિંગ્ટન સુંદર, મારા વાઈફે તમને દિલથી થેન્ક યુ કીધું છે એમનો વીકેન્ડ સુધારવા માટે. ભાઈ શું ગેમ હતી આરસીબી ફેન્સ માટે. ચેન્નસ્વામી પર લીગ સ્ટેજની લાસ્ટ ગેમ. જીટીને આપણે ખબર નથી કે ટોપ 3 હેવી છે. એક ચાલી ગયો એટલે પૂરું, અને આજે ચાલી ગયો ભાઈ. સાઈ સુદર્શન ચાલી ગયો સુપર 100. ક્રિસ ગેલનો ફાસ્ટેસ્ટ 2000 રીચનો એને રેકોર્ડ તોડી નાખ્યો. અને લાગતું હતું કે 15 ઓવરમાં 155ની આજુબાજુ છે ને આ લોકો પહોંચાડશે સ્કોરને 230ની આજુબાજુ. પણ ત્યાં આગળ આરસીબીના બોલર્સે શું જોરદાર કમબેક કર્યું છે. 17 ઓવરમાં સુયશ શર્મા 4 રન, 18મી ઓવરની અંદર ભુવનેશ્વર કુમાર 5 રન, 19મી ઓવરમાં જોશ હેઝલવુડ 8 રન. આ તો કૃણાલ પંડ્યાની છેલ્લી ઓવરની અંદર થોડા રન ગયા, બાકી 200 બી ના થાત. પણ જોરદાર કમબેક. એક જ ચાન્સ હતો ચેઝની અંદર, વિરાટ કોહલી રમવો જોઈએ કશું પણ થાય. જેકબ બેથલ જલ્દી આઉટ થઈ ગયો, એ ટકેલો હતો પણ જોરદાર સાથ આપ્યો એને દેવદત્ત પડીકલે. શું ફ્લુઅન્ટ ઇનિંગ રમી છે યાર. રબાડાને જે ફ્લિક શોટ્સ માર્યા છે, રાશિદ ખાન પર જે અટેક કર્યો છે, અને અટેકિંગ માઇન્ડસેટ વિરાટ કોહલીનું જ હતું કે ભાઈ સામેવાળાના બેસ્ટ બોલરને તોડી નાખવાનો, એટલે વાર્તા જ પૂરી. રાશિદ ખાનને, રબાડાને, પ્રસિદ્ધ કૃષ્ણાને જે માર્યા છે એમણે બહુ જ ફસાવાનો ટ્રાય કર્યો, પણ કોહલી માસ્ટર ક્લાસ જોવા મળ્યું આજે ભાઈ. 100 આમ પ્લેટ પર પીરસાઈને જ આવી હતી, પણ 81 રનમાં આઉટ થઈ ગયો. અને 37 વર્ષનો એ નોન કમિટલ યુવાન ઓરેન્જ કેપને તો પકડી જ પાડે છે. સરપ્રાઇઝિંગ પછી હતું કે શાંતિથી રન થઈ શકતા હતા, પણ પછી જે બધા ધુરેન્દરો આયા, એક જ વાત મારે જ રાખવાનું, આયા છગ્ગા ને ચોગ્ગા ને આઉટ, છગ્ગા ને ચોગ્ગા ને આઉટ. પબ્લિક રોકાવાનું નામ જ નથી લેતી. છેલ્લે આપણો બરોડાનો કૃણાલ પંડ્યા ભાઈ એણે સેન્સિબલી રમીને મેચ પૂરી કરી અને સેકન્ડ સ્પોટ પર આરસીબીને લાવીને ફિક્સ કરી દીધું. ભાઈ આ લોકોએ આરસીબી ફેન્સનો વીકેન્ડ સુધારી દીધો, એટલે ખાઓ પીઓ ને જલસા મારો આ વીકેન્ડ.